हे हेलो वेलकम गाइस, गुड आफ्टरनून, जय द्वारकाधीश सर महादेव। तो स्वागत है फिर से न्यू व्लॉग में। यार आज हम जाने वाले हैं भाई गटका। मैं हिंदी में क्यों बोल रहा हूँ भाई, तो फिर से शुरू करते हैं। तो हे हेलो वेलकम गाइस, गुड मॉर्निंग, जय द्वारकाधीश सर महादेव। तो स्वागत है તમારું ન્યૂ વ્લોગ વિડીયોની સાથે। અને આજે આપણે જવાના છીએ ગટકા રાજકોટથી, એટલે ગટકા થતો હોય છે 20 કિલોમીટર જેટલું। અને જઈએ આપણે આપણા વેબરની તો નીકળી ગયા અને હું ને અજય અત્યારે જઈએ। તો ફટાફટ હવે એમની પાસે પહેલાં પોગી અને તમે રાઈડને હવે એન્જોય કરો। અને જે લોકો નવા આવ્યા એ ચેનલમાં ફટાફટ જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરતા હો અને લાઈક કમેન્ટ અને શેર કરી દો। હવે રાઈડને એન્જોય કરો તમે લોકો। ઓલા કઈ બાજુથી ગયા? ઓલા બે ગયા? ઓલા કઈ બાજુથી? હાજી ડેમ। તો હવે થોડોક સિટીની બહાર જઈને તમને મળીએ। હાજી ડેમ પાસે જવાનું હોય તો હવે બારોબાર જઈને તમને મળીએ ડાયરેક્ટ। તો આમથી ને જવાનું હે ને? હે અહીંથી હાજી ડેમ આવેલા અંદરથી, તો આમ અંદરથી શેરીમાંથી જવું પડે। તો હા ભાઈ, નથી ભાઈ અત્યારે કાંઈ મારી પાસે નથી, મારી પાસે કાંઈ। બસ વાળા જવા દે। ખબર જ નથી પડતી તને? આમ જવાનું આવી છે, બતાવો હાલો। આજે પોલીસ વાળા નથી, અત્યારે ગાડી જોડાવે। તો ફાઇનલી હવે આપણે પહોંચવા આવ્યા એ ગટકા, અને હવે તમને ડાયરેક્ટ મંદિરે જઈને મળીએ। તો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કમેન્ટ એન્ડ શેર કરી દેજો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો ફટાફટ જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો। તો હવે મળીએ ડાયરેક્ટ મંદિરે। હા હા, હું તો અહીંયા આવેલો હું, આ સાઈડમાં આવેલો હું। તારા ભાઈ ગોતું મારે। હા હા, અંદર જ જાય। તો ફાઇનલી આપણે ગાઈસ મંદિરે આવી ગયા અને હવે તમને અંદરના પણ દર્શન કરાવી દઈ। તો વિડીયોમાં જોડાયા રહેજો, હવે અંદર જાય આપણે। તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા મંદિરે ને જઈ ફોટા પાડે, અને આ છે આપણા ઠાકરનું મંદિર।
જોઈ લો ગટકાના ઠાકર. તમે પણ દર્શન કરી લો અને કમેન્ટમાં લખી દેજો જય ઠાકર. અને આ બાજુ હનુમાન દાદા અને ગણપતિ દાદા બેઠા, અને આ છે ઘોડાના ડાબલાના નિશાન. તો જોઈ લ્યો, અહીંયા મંદિરની અંદર જ છે. તમારે આવવું હોય તો દર્શન કરવા આવી શકો. અને બાજુમાં જ છે આનો ડાબલાનું રૂમ, તો ત્યાંય છે ઘોડાના ડાબલા. અને હવે બારે જઈને આ છે બારે ધજાનો સ્તંભ, જેમાં ગટકાના ઠાકરની ધજા ચડે છે. તો તમારે ચડાવી તો અહીંયા ચડાવ્યા, અને આ બધા ઊભા છે અહીંયા. તો હવે તમને અંદરના પણ થોડાક દર્શન કરાવવાના. આ છે પગલા, અને આ છે ગણપતિ દાદા, અને આ છે ભોળાનાથ. તો ફટોફટ હવે દર્શન કરી લીધા, અને હવે તઈ બારે. તો હવે ડાયરેક્ટ બહાર નીકળી, અને તમે જોઈ શકો કેવડી મોટી વિશાળ જગ્યાએ જો. અને આ છે ગટકાનો ગેટ, ને આ બધા આવી ગયા, અને હવે આપણે નીકળી. તો ફાઇનલી ગાઈસ, હવે આપણે થઈ ગયા રેડી. ચા પાણી પીને થોડીક ઊભા હતા ચા પાણી પીવા, અને હવે ભાગી ઘર બાજુ. તો ડાયરેક્ટ હવે રસ્તામાં મળીએ તમને. હાલો આપણે તો ફાઇનલી હવે નીકળી ગયા ઘર બાજુ, અને જઈ ત્યારે હે નાવા જવું. તો ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા હાઈવે ઉપર, ને હવે તમે રાઈડને એન્જોય કરો, અને હવે ડાયરેક્ટ આપણે ઘરે જઈને તમને મળીએ. આપણને કે ધીરે આપણે પોતે તો થોડીક ધીરે આપજો એટલે હું તારી વાય આવું. આઈ મેં કીધું એના કોલી છોકરીની ફાઈટ એવી કેતા દીધી. ઓ ટ્રાફિક તો દો.
ઓ ગાઈસ કેટલો ટ્રાફિક ભાઈ. ઓહો શાંતિ થઈ જાવ. અત્યારે રિએક્શન તો નહીં આવે. આપણે આવતા હતા બરોબર જ અહીંથી આવતા હતા, આપણે ખોટા વાંચી ગયા. તે કીધું આપણે હોટલ પાસેથી જ આવવાનું હતું. મેં તો તને કીધું આ સાઈડ થી જવાય, તો તે કીધું હોટલ બાજુ થી ગયા હોય. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હવે ઘરે ને હાલત જોઈ શકો તમે મારી. કાન દુખવા માંડ્યો. આજ તો ચશ્મા પહેરવું ને એટલે દાંડલી દબાઈ જાય તો કાન દુખતો હતો. તો હવે તો હરખું થઈ ગયું. તો હવે કરીએ વ્લોગને એન્ડ અને મળીએ બીજા વ્લોગમાં. હવે ત્યાં સુધી બાય બાય. અને જે લોગનો ચેનલમાં નવા આવ્યા એ ફટાફટ થઈને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો અને બેલ આઇકનને ક્લિક કરતા આવજો. અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર પણ કરી દેજો. તો મળીએ બીજા વ્લોગમાં.